ગુડ મોર્નિંગ. આજે આપણે આર્ટિકલ 1.16 દેટ ઇઝ ડાયપોલ ઇન અ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ સ્ટાર્ટ કરશું. હવે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે શું? યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ એટલે એવી ઇલેક્ટ્રિક ફિલ્ડ જે બધા પોઈન્ટ્સ ઉપર કોન્સ્ટન્ટ હોય, અહીંયા સિમિલર હોય. આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ પોઈન્ટ ઉપર ઇલેક્ટ્રિક ફિલ્ડ, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, આ પોઈન્ટ ઉપર, તમે કોઈ પણ પોઈન્ટ ઉપર લેશો ને તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ્સ નું મેગ્નિટ્યુડ સેમ હશે. એટલે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ જેનું મેગ્નિટ્યુડ બધી જગ્યાએ બધા પોઈન્ટ્સ ઉપર સેમ હોય, બરાબર. સપોઝ અ ડાયપોલ કન્ટેનિંગ ટુ ચાર્જીસ પ્લસ ક્યુ એન્ડ માઇનસ ક્યુ ડિસ્ટન્સ ડી અપાર્ટ આર પ્લેસ્ડ ઇન યુનિફોર્મ ફિલ્ડ. એટલે હવે તમે જુઓ, આ તમારી યુનિફોર્મ ફિલ્ડ છે આ ડાયાગ્રામમાં. હવે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં સપોઝ કરો કે એક ડાયપોલ રાખેલો હોય. ડાયપોલ એટલે શું? માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ ડિસ્ટન્સ ડી અપાર્ટમાં આવી રીતે રાખેલો હોય, બરાબર. આ તમારો ડાયપોલ છે. પ્લસ ક્યુ ચાર્જ જે છે એ પોઈન્ટ બી ઉપર છે અને એ માઇનસ ક્યુ ચાર્જ જે છે એ પોઈન્ટ એ ઉપર છે. પ્લસ ક્યુ પોઈન્ટ બી ઉપર, માઇનસ ક્યુ પોઈન્ટ એ ઉપર, અને એ બે એકબીજાથી ડી દૂરી ઉપર છે. હવે પોટેન્શિયલ એનર્જી એટલે શું? કોઈ પણ સિસ્ટમની આપણે પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરવી હોય તો આપણે કેવી રીતે કરતા? ધ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ ઇઝ, આપણે ફર્સ્ટ લેક્ચરમાં આ યુનિટના ફર્સ્ટ જ લેક્ચરમાં આપણે જોયું હતું કે પોટેન્શિયલ એનર્જી ઓફ ધ સિસ્ટમ ઇઝ ડિફાઇન્ડ એઝ વર્ક ડન ઇન બ્રિંગિંગ ધોઝ ચાર્જીસ ફ્રોમ ઇન્ફિનિટી. જો electrostatic potential energy is defined as amount of work done in assembling the charges. એટલે હવે હું પોટેન્શિયલ એનર્જી, આ કેસમાં હું પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરું એટલે શું કરું? વર્ક ડન ઇન બ્રિંગિંગ ધ ટુ ચાર્જીસ. આ જો, હવે મને આ ડાયપોલની પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરવી હોય તો કેવી રીતે કરું? ડાયપોલની પોટેન્શિયલ એનર્જી ડિફાઇન કરવા માટે હું વર્ક ડન ઇન બ્રિંગિંગ ધ ટુ ચાર્જીસ માઇનસ ક્યુ એન્ડ પ્લસ ક્યુ. માઇનસ ક્યુ અને પ્લસ ક્યુને ઇન્ફિનિટીથી લઈ આવવા માટે કેટલું વર્ક થયું? ઇટ વિલ બી નથિંગ બટ પોટેન્શિયલ એનર્જી. હવે તમને બીજી વસ્તુ આ પણ ખબર છે કે પોટેન્શિયલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ. આ વસ્તુ પણ આપણે ફર્સ્ટ લેક્ચરમાં જોઈ હતી, બરાબર. હું પોટેન્શિયલને હવે ફાઈ તરીકે દર્શાવું છું, વિચ મીન્સ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બાય ક્યુ. એ તો તમને ખબર જ છે. હું પોટેન્શિયલને ફાઈ વીની જગ્યાએ ફાઈ વડે દર્શાવું છું. તો હવે તમે અહીંયાથી ડબલ્યુને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વી ઇન્ટુ ક્યુ થઈ જાય, અને હું પોટેન્શિયલને ફાઈ વડે દર્શાવું છું એટલે મેં ફાઈ ક્યુ લખ્યું, બરાબર. હવે વર્ક ડન ઇન બ્રિંગિંગ પ્લસ ક્યુ ચાર્જ એટ બી કેટલો થશે? ફાઈ ઇન્ટુ ક્યુ, ફાઈ બી ઇન્ટુ ક્યુ. ફાઈ બી એટલે કે મારો બી પોઈન્ટ ઉપર કેટલો પોટેન્શિયલ છે ઇન્ટુ પ્લસ ક્યુ. પ્લસ બીજો કયો ચાર્જ લઈ આવું છું હું? બીજો પોઈન્ટ એ ઉપર માઇનસ ક્યુ ચાર્જ લઈ આવું છું. તો માઇનસ ક્યુ ચાર્જ પોઈન્ટ એ ઉપર ચાર્જ લઈ આવવા માટે વર્ક ડન કેટલું થશે? ફાઈ એ ઇન્ટુ માઇનસ ક્યુ. ફરીથી ધ્યાન આપજો, વર્ક ડન ઇઝ નથિંગ બટ ફાઈ ઇન્ટુ ક્યુ, બરાબર. વર્ક ડન ઇન બ્રિંગિંગ ચાર્જ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઇન્ટુ ક્યુ. હવે પોઈન્ટ બી ઉપર મને મારો પોટેન્શિયલ છે ફાઈ બી અને ચાર્જ લઈ આવો છે પ્લસ ક્યુ જેટલો. તો આ પોઈન્ટ ઉપર આ ચાર્જને લઈ આવવામાં, પ્લસ ક્યુ ચાર્જ લઈ આવવામાં વર્ક ડન કેટલું હશે? ફાઈ બી ઇન્ટુ પ્લસ ક્યુ. પ્લસ પોઈન્ટ એ ઉપર જોઈએ, પોઈન્ટ એ ઉપર પોટેન્શિયલ કેટલું હોય છે? ફાઈ એ, અને પોઈન્ટ એ ઉપર ચાર્જ કયો લઈ આવ્યો છે? માઇનસ ક્યુ. તો મારું વર્ક ડન કેટલું થયું? ટોટલ વર્ક ડન ફાઈ એ ઇન્ટુ માઇનસ ક્યુ. તો આ તમારો જે વર્ક ડન છે ધીસ વિલ બી સ્ટોર્ડ એઝ પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ. હવે હું ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ ક્યુ ફાઈ બી માઇનસ ફાઈ એ, અને આ રીતે લખી શકું. હવે તમને ખબર છે કે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇઝ નથિંગ બટ ધ નેગેટિવ ગ્રેડિયન્ટ ઓફ ઇઝ ઇલેક્ટ્રિક ફિલ્ડ. સો E ઇઝ ઇક્વલ ટુ ડેલ ફાઈ. હવે તમને ખબર છે કે ડેલ ઇઝ નથિંગ બટ ડેલ બાય ડેલ આર. સો ધીસ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ બાય ડેલ આર ઓફ ડેલ ફાઈ. દેટ ઇઝ આ રીતે માઇનસ ડેલ ફાઈ બાય ડેલ આર.
હવે તમે જો હવે તમે જુઓ E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ફાઈ બાય ડેલ આર. આ ડેલ આરને હું આ બાજુ લઈ જાઉં તો તમારું ઇક્વેશન કેવું બને? માઇનસ ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ E ડોટ ડેલ આર, આવું કંઈક બને, બરાબર. હવે હું માઇનસ સાઇનને આ બાજુ લઈ ગઈ તો તમારું ઇક્વેશન બનશે ડેલ ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડોટ ડેલ આર, બરાબર. હવે આ ડેલ ફાઈ છે એનામાંથી ફાઈ મેળવવા માટે હું શું કરું? ઇન્ટિગ્રેટ કરી દઉં, બંને બાજુ ઇન્ટિગ્રેટ કરી દઉં. આ બાજુ ઇન્ટિગ્રેટ કરું અને આ બાજુ ઇન્ટિગ્રેટ કરું. તમારું ઇક્વેશન કેવું બને? ડેલ ફાઈનું ઇન્ટિગ્રેશન એટલે 5 અને આ બાજુનું ઇન્ટિગ્રેશન મારું કેવું બને? માઇનસ, આ બાજુનું ઇન્ટિગ્રેશન મારું કેવું બને? માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ E ડોટ ડેલ આર. ડેલ ફાઈનું ઇન્ટિગ્રેશન ડેલ અને આ બાજુનું ઇન્ટિગ્રેશન રાઇટ હેન્ડ સાઈડનું ઇન્ટિગ્રેશન માઇનસ ઇન્ટિગ્રેશન E ડોટ dr, બરાબર. હવે ડોટ પ્રોડક્ટને હટાવવા માટે હું E dr cos થીટા લખી દઉં, બરાબર. હવે E અને cos થીટા કોમન છે એટલે મેં એને બારે કાઢ્યા અને dr અંદર છે, drને ઇન્ટિગ્રેશનમાં રાખ્યું તો તમારું શું બચ્યું? માઇનસ E cos થીટા ઇન્ટિગ્રેશન ઓફ dr. હવે dr શું છે? dr આપણું ડિસ્ટન્સ એલિમેન્ટ છે. એટલું ડિસ્ટન્સ એલિમેન્ટ છે, નાના ડિસ્ટન્સ એલિમેન્ટ છે. આટલા નાના જે ડિસ્ટન્સ એલિમેન્ટ હોય ને, વિચ મીન્સ કે તમે ઓવર ધ હોલ ડાયપોલ ડિસ્ટન્સને ઇન્ટિગ્રેટ કરો તો તમારો ટોટલ ડિસ્ટન્સ આવે, બરાબર. તમારો ટોટલ ડિસ્ટન્સ કેટલો છે? ડી. ફરીથી જુઓ, ડેલ આર શું છે? ડેલ આર મારો ડિસ્ટન્સ છે, બરાબર. ડેલ આર ઇઝ એન એલિમેન્ટ ઓફ ડિસ્ટન્સ. હવે તમે ટોટલ ડાયપોલના ક્રોસ ડેલ આરને ઇન્ટિગ્રેટ કરો, ડીઆરને ઇન્ટિગ્રેટ કરો તો તમારો કેટલો આવે? ટોટલ ડિસ્ટન્સ આવે. ઓવરઓલ ડાયપોલનો ટોટલ ડિસ્ટન્સ આવે અને ટોટલ ડિસ્ટન્સ કેટલો છે? ડી. તો ઇન્ટિગ્રેશન ડીઆરની જગ્યાએ મેં અહીંયા ડી સબસ્ટિટ્યૂટ કર્યું તો તમારો આવ્યો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ E ડી કોસ થીટા. સો ફાઈ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી કોસ થીટા E ઇઝ ઇક્વલ ટુ 5E માઇનસ 5A. એટલે આ જે ટોટલ પોટેન્શિયલ છે ને, જે ટોટલ પોટેન્શિયલ છે 5B માઇનસ 5A આખા ડાયપોલનું, એ કેટલું છે? માઇનસ ડી કોસ થીટા E. એટલે હવે તમે આ જે ઉપર તમે જે W વાળો ફોર્મ્યુલા જોયો એ ફોર્મ્યુલામાં, આવાળા ફોર્મ્યુલામાં 5B માઇનસ 5A એટલે આની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરતા માઇનસ ક્યુ ડી કોસ થીટા E તમને આવું કંઈક મળશે, માઇનસ ક્યુ ડી કોસ થીટા E મળશે. હવે તમને ખબર છે કે ક્યુ ડી ઇઝ નથિંગ બટ અવર ડાયપોલ મોમેન્ટ P. તો તમારું કેવું થઈ જશે? W ઓર પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ ઇઝ માઇનસ P કોસ થીટા E. હવે P E કોસ થીટા છે એટલે હું ડોટ પ્રોડક્ટ તરીકે લખી શકું, બિકોઝ A ડોટ B ઇઝ ઇક્વલ ટુ AB કોસ થીટા. તો હું આને ડોટ પ્રોડક્ટના જેમ લખી શકું. સો પોટેન્શિયલ એનર્જી ઓફ ધ ડાયપોલ ઇઝ નથિંગ બટ માઇનસ P વેક્ટર ડોટ E વેક્ટર. હવે તમને ખબર છે કે ફોર્સ, આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડને કેવી રીતે ડિફાઇન કરતા 12th સ્ટાન્ડર્ડમાં? આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ વોઝ ટેકન એઝ ફોર્સ પર યુનિટ ચાર્જ. ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નિટ્યુડ આપણે ફોર્સ પર યુનિટ ચાર્જ એ રીતે આપણે ડિફાઇન કરતા. તો ફોર્સ કેવો હશે મારો? ક્યુ ઇન્ટુ E. ક્યુને આ બાજુ લઈ જાઓ તો, બરાબર. હવે આપણા ડાયપોલમાં જુઓ તો ટોટલ ચાર્જ કેટલો છે? પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ. એટલે ટોટલ ચાર્જ છે પ્લસ ક્યુ માઇનસ ક્યુ ઇન્ટુ E, બરાબર. ટોટલ ચાર્જ ક્યુ કેટલો છે? પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ. એટલે ટોટલ ચાર્જ કેટલો થઈ જાય? જો અહીંયા ડાયપોલમાં ટોટલ ચાર્જ છે પ્લસ ક્યુ પ્લસ માઇનસ ક્યુ, એટલે પ્લસ ક્યુ માઇનસ ક્યુ વિચ ઇઝ ઇક્વલ ટુ 0. તો there is no translation force acts on a dipole in uniform electric field. ટ્રાન્સલેશન ફોર્સ એટલે એવો ફોર્સ જે મારા ડાયપોલને ખસકાવે, આમ બાજુ ખસકાવે. એટલે ડાયપોલ એક પોઈન્ટ ઉપર અહીંયા છે, પછી મારો ડાયપોલ અહીંયા આવશે ફોર્સના કારણે, પછી અહીંયા આવશે, પછી આગળ જશે, સો એ રીતે આમ બાજુ
જે ખસકાવે ને, ટ્રાન્સલેટરી મોશન કરાવે, એને ટ્રાન્સલેશન ફોર્સ કહેવાય. તો મારો ડાયપોલ જ્યારે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હશે ને, યુનિફોર્મ ફિલ્ડમાં, ત્યારે એના ઉપર ટ્રાન્સલેશનલ ફોર્સ 0 હશે. ફરીથી, ડાયપોલ જ્યારે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હશે, ખાલી યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ત્યારે એના ઉપર ટ્રાન્સલેશનલ ફોર્સ 0 હશે. But we have a rotating force torque acting on a dipole in a uniform electric field. જો ટ્રાન્સલેશનલ ફોર્સ મેં કીધો, જે ટ્રાન્સલેશન કરાવે ડાયપોલનું, એને આગળ વધારે, ટ્રાન્સલેશનલ ફોર્સ 0 હશે, પણ એક રોટેટિંગ ફોર્સ જેને આપણે ટોર્ક કહીએ, એ એક્ટ કરતું હશે ડાયપોલમાં જ્યારે યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હશે. વિચ મીન્સ કે અગર મારો ડાયપોલ યુનિફોર્મ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં હોય ને, આ રીતે, તો તમારા ડાયપોલ ઉપર ટ્રાન્સલેશનલ ફોર્સ કામ નહીં કરે, પણ એક રોટેટિંગ ફોર્સ, જેને આપણે ટોર્ક કહેશું, એ કામ કરશે. હવે ટોર્ક કઈ રીતે કામ કરશે, તો તમને ખબર છે કે કોઈ પણ ઇલેક્ટ્રિક ફિલ્ડમાં અગર પોઝિટિવ ચાર્જ હોય તો એને ફોર્સ કઈ ડાયરેક્શનમાં લાગે, ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં. અને ધારો કે માઇનસ ક્યુ ચાર્જ હોય, એને મતલબ અગર નેગેટિવ ચાર્જ હોય, એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો, ઇલેક્ટ્રોન્સ જે હોય એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં રાખો, તો એને ફોર્સ કઈ બાજુ લાગે, ઉલટી ડાયરેક્શનમાં, ઇલેક્ટ્રિક ફિલ્ડની ઊંધી ડાયરેક્શનમાં. તો હવે જુઓ, તમારો ટોર્ક કઈ રીતે કામ કરશે, કે પ્લસ ક્યુ વાળો જે ચાર્જ છે ને, એ આ સાઈડ જે ફિલ્ડ છે એના કારણે એને આમ લઈ આવવાની ટ્રાય કરશે, ને સેમ ટાઈમ ઉપર જે માઇનસ ક્યુ વાળો, જે એ ઉપર જે ફોર્સ લાગે છે માઇનસ ક્યુ ઉપર, રોટેટિંગ ફોર્સ, એને આ બાજુ લઈ આવવાની ટ્રાય કરશે. એટલે તમારું આ જો રોટેટ જેવું કંઈક થાય છે, આ જે ડાયપોલ છે એ આમ રોટેટ થાય છે, વિચ મીન્સ એક ટોર્ક લાગે છે, રોટેટિંગ ટોર્ક. અને તમારો ટોર્ક ક્યાં સુધી લાગશે, તમારો ટોર્ક ત્યાં સુધી લાગશે જ્યાં સુધી ડાયપોલ જે છે ને એ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં અલાઇન ન થઈ જાય, આમ ન થઈ જાય. અહીંયા પ્લસ ક્યુ અને અહીંયા માઇનસ ક્યુ, એટલે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડની પણ ડાયરેક્શન આ અને ડાયપોલની ડાયરેક્શન પણ આ. વિચ મીન્સ કે ટોર્ક તમારો એક રોટેટિંગ ફોર્સ હોય, જે શું કરે, તમારા ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શનમાં આમ લઈ આવવાની ટ્રાય કરે. આજે મારો આ રીતે છે ને ડાયપોલ, એની જગ્યાએ આમ આવી જશે, આમ, આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ બી ડાયપોલ, બરાબર. હવે આપણે એને મેથેમેટિકલી જોઈએ. Torque is defined as differentiation of potential energy with respect to angular displacement. હવે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ આપણે માઇનસ ડેલ બાય ડેલ થીટા ઓફ પોટેન્શિયલ એનર્જી એ રીતે ડિફાઇન કરી શકીએ. તમને 12th સ્ટાન્ડર્ડમાં યાદ હશે કે ફોર્સ વોઝ નથિંગ બટ ડેલ યુ માઇનસ ડેલ યુ બાય ડેલ આર, વેર યુ વોઝ ધ પોટેન્શિયલ એનર્જી. તો એ કેસમાં મારો યુ શું હતો, પોટેન્શિયલ એનર્જી, અને આર શું હતો, ડિસ્પ્લેસમેન્ટ, બરાબર. અને એફ હતો અમારો ફોર્સ, ટ્રાન્સલેશનલ ફોર્સ. એ જ વસ્તુ હું રોટેટિંગ ફોર્સની કે ટોર્કની વાત કરું તો રોટેટિંગ ફોર્સ છે ટી, અને આપણે જે પોટેન્શિયલ એનર્જી છે એને આપણે ડબલ્યુ, પોટેન્શિયલ એનર્જી ઇઝ નથિંગ બટ વર્ક ડન, એ આપણે ઉપર જોયું, અહીંયા જોયું. અને આપણું એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ, જે આપણે ડેલ આર લખીએ એની જગ્યાએ એન્ગ્યુલર ડિસ્પ્લેસમેન્ટ કેટલું છે, ડેલ થીટા. તો ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ ડબલ્યુ બાય ડેલ થીટા, આ આપણે ખબર છે. હવે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ ઈ છે, પી ડોટ ઈ, બરાબર. તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પી ડોટ ઈ અહીંયા સબસ્ટિટ્યૂટ કર્યું, દેટ ઇઝ ઇક્વલ ટુ પીઈ કોસ થીટા, બરાબર. પીઈને તમે બારે લઈ લો,
પી ને બહાર લઈ લો તો ડેલ બાય ડેલ થીટા ઓફ કોસ થીટા. હા, હવે ડેલ બાય કોસ થીટાનું ડિફરન્સિએશન શું થાય? માઇનસ સાઇન થીટા, બરાબર. તો તમારું અહીંયા શું આવશે? પી ઈ ડેલ બાય ડેલ થીટા ઓફ કોસ થીટાની જગ્યાએ પી ઈ સાઇન થીટા સબસ્ટિટ્યૂટ કરી દો. સોરી, માઇનસ સાઇન થીટા સબસ્ટિટ્યૂટ કરી દો. અહીંયા ડેલ બાય ડેલ કોસ થીટાની જગ્યાએ માઇનસ સાઇન થીટા સબસ્ટિટ્યૂટ કરી દો. તો તમારો શું આવ્યો? પી ઈ સાઇન થીટા. હવે તમને ખબર છે કે એ ક્રોસ બી ઇઝ ઇક્વલ ટુ એ બી સાઇન થીટા. તો એ જ વસ્તુ તમારી આવી જશે ટોર્ક ઇઝ ઇક્વલ ટુ P vector cross E vector. So this is the torque which tends to turn the dipole in the position parallel to the field. જેવી રીતે મેં તમને ઉપર કીધું કે આ ટોર્ક એવો હોય કે એ શું કરે? ડાયપોલને છે ને ઇલેક્ટ્રિક ફિલ્ડના પેરેલલમાં રાખી દે. ડાયપોલને ઇલેક્ટ્રિક ફિલ્ડના પેરેલલમાં રાખી દે. જે ડાયપોલની ડાયરેક્શન એ જ ઇલેક્ટ્રિક ફિલ્ડની ડાયરેક્શન. તો ટોર્ક એવું શું કામ કરે? એને પેરેલલમાં શું કામ લઈ આવે? ઇલેક્ટ્રિક ફિલ્ડના પેરેલલમાં શું કામ લઈ આવે? તો તમે એક વસ્તુ સમજો, જ્યારે પણ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન હોય ને, ઇક્વિલિબ્રિયમ કન્ડિશન એટલે એક્સ્ટ્રા મારી કોઈ પણ સિસ્ટમ સ્ટેબલ હોય, બહારેથી કોઈ એક્સ્ટ્રા ફોર્સ ન લાગતો હોય, સિસ્ટમ સ્ટેબલ હોય, બરાબર. સ્ટેબલ સિસ્ટમ માટે એક્સ્ટ્રા ફોર્સ કે એક્સ્ટ્રા ટોર્ક જે લાગતો હોય સિસ્ટમ ઉપર એ ઝીરો હોવું જોઈએ, મિનિમમ પોટેન્શિયલ એનર્જી હોવી જોઈએ અને એક્સટર્નલ ફોર્સ ઓર એક્સટર્નલ ટોર્ક ઝીરો હોવો જોઈએ. મારો સિસ્ટમ સ્ટેબલ રહેવી જોઈએ. તો હવે મારી આ જે ડાયપોલ સિસ્ટમ છે એ સ્ટેબલ ક્યારે રહેશે? મારી સિસ્ટમ સ્ટેબલ ત્યારે રહેશે જ્યારે એના ઉપર કોઈ ટોર્ક કામ નહીં કરતો હોય, ક્યાંયથી ફરતી નહીં હોય, રોટેટિંગ ફોર્સ નહીં આવતો હોય, એકદમ સ્ટેબલ કોઈ એક ડાયરેક્શનમાં આમ પડ્યો જ હશે. તો મારા ડાયપોલને ટોર્ક ક્યારે નહીં લાગે એ ધ્યાન આપો. અગર મારો ડાયપોલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને એક જ ડિરેક્શનમાં હોય, બરાબર, તો એ બંનેના વચ્ચેનો એંગલ જે થીટા છે એ ઝીરો હશે. અગર ડાયપોલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ બંને એક જ ડિરેક્શનમાં છે તો એના વચ્ચે એંગલ ઝીરો હશે, બરાબર. આ બે લાઈન વચ્ચે, પેરેલલ લાઈન વચ્ચે એંગલ હંમેશા ઝીરો હોય, બરાબર. તો આપણો ટોર્ક કેટલો થશે? પી ઈ સાઇન ઝીરો. આપણે ખબર છે સાઇન ઝીરો ઇઝ નથિંગ બટ ઝીરો. એટલે જ્યારે મારી ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટ બંને પેરેલલ હશે ત્યારે મારો ટોર્ક ઝીરો હશે, વિચ મીન્સ એટ ઇક્વિલિબ્રિયમ પોઝિશન, ફરીથી ધ્યાનમાં રાખજો, એટ ઇક્વિલિબ્રિયમ પોઝિશન ડાયપોલ મોમેન્ટ પી ઇઝ પેરેલલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈ. એટલે આ પોઈન્ટ સુધી, જ્યાં સુધી તમારો ઇક્વિલિબ્રિયમ ના આવી જાય ત્યાં સુધી તમારો ટોર્ક એક્ટ કરશે અને ડાયપોલ રોટેટ થઈને તમારો ઇક્વિલિબ્રિયમ પોઝિશન સુધી આવવાની ટ્રાય કરશે. એટલે કે તમારું ડાયપોલ આવી રીતે ઇલેક્ટ્રિક ફિલ્ડના પેરેલલમાં આવી જશે, બરાબર. ના, એક એક્ઝામ્પલ 1.6 છે. A dipole moment P is fixed at origin of coordinate system. ધારો કે આ એક ડાયપોલ મોમેન્ટ P છે જેને તમે ઓરિજિન ઉપર રાખ્યું છે, બરાબર. અને એ જે ડાયપોલ P છે ને એ એક્સિસ સાથે થીટા એંગલ બનાવે છે. અહીંયા જો થીટા એંગલ બનાવે છે, બરાબર. એન્ડ another dipole with moment P dash is at position vector r and is able to rotate about its center. હવે એક બીજો વેક્ટર P dash છે, એક બીજો ડાયપોલ મોમેન્ટ છે P dash છે જેનું પોઝિશન વેક્ટર r છે, વિચ મીન્સ ઓરિજિનથી r જેટલું દૂર છે. સો એનું પોઝિશન વેક્ટર r થઈ જાય અને એ જે છે થીટા ડેશ જેટલો એંગલ બનાવે છે એક્સિસ સાથે. અને બીજું શું છે? ઇટ ઇઝ એબલ ટુ રોટેટ અબાઉટ ઇટ્સ સેન્ટર. ડાયપોલ જે P વાળો ડાયપોલ હતો ને એ ઇટ્સ ફિક્સ્ડ એટ ઓરિજિન, પણ આ વાળો જે ડાયપોલ છે ઇટ કેન રોટેટ અબાઉટ ઇટ્સ સેન્ટર. Show that for equilibrium tan theta is equal to 2 tan theta dash. આપણે શો કરવાનું છે કે tan theta is equal to 2 tan theta dash. હવે
મારો આ પી ડેશ ડાયપોલ રોટેટ કરે છે, બરાબર, તો કોઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ કારણે રોટેટ કરતો હશે, કોઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ આવતી હશે આ રીતે, તો જ મારું આ પી ડેશ રોટેટ કરી શકતો હશે, બરાબર. તો આ ઇલેક્ટ્રિક ફિલ્ડ કોના કારણે આવશે? ફર્સ્ટ ડાયપોલ પીના કારણે. જો શું થશે કે આ ફર્સ્ટ ડાયપોલ છે ને પી, એના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ બનશે. તમને મેં લાસ્ટ લેક્ચરમાં શીખવાડ્યું હતું કે કોઈ પણ ઇલેક્ટ્રિક ડાયપોલનો પોટેન્શિયલ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ કેવી રીતે ફાઇન્ડ આઉટ કરાય. તો શું થશે કે ફર્સ્ટ ડાયપોલ જે છે, આ ફર્સ્ટ ડાયપોલના કારણે પીના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે, બરાબર. આ રીતે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ થશે. હવે આ જે પી ડેશ છે ને, પી ડેશ એ પીના દ્વારા સર્જાયેલી જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અંદર છે, બરાબર. ફરીથી આ ડાયપોલ છે પી, એના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે. ડાયપોલ પીના કારણે, જે ફર્સ્ટ ફિક્સ ડાયપોલ છે એના કારણે કંઈક ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થશે. હવે મારો સેકન્ડ ડાયપોલ છે પી ડેશ, એ જે છે એ મારો આ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર છે, જે કોને બનાવી છે? ફર્સ્ટ ડાયપોલ પીએ બનાવી છે. તો એ ઇલેક્ટ્રિક ફિલ્ડની અંદર આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, જે એરોવાળી આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે એની અંદર મારો સેકન્ડ ડાયપોલ પી ડેશ છે. તો પી ડેશ જે છે ઇટ કેન રોટેટ. તો એ છે આ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે પી ડેશ ઉપર કંઈક ટોર્ક લાગશે અને એ રોટેટ કરશે, બરાબર. સો ધ ઇલેક્ટ્રિક field produced by the first dipole at the position of second dipole. એટલે કે આ પીના કારણે ફર્સ્ટ ડાયપોલના કારણે કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ જનરેટ થાય છે? તો જો ડાયપોલના કારણે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ આપણે ઇક્વેશન 8 ડિરાઈવ કરી હતી, જેમાં આપણે એક ડાયપોલ કેટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ પ્રોડ્યુસ કરે ડિરાઈવ કર્યું હતું. એટલે મારો ડાયપોલ આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ, મારો એક ડાયપોલના કારણે આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય છે. તો આ ઇક્વેશનને હું વાપરું, E is equal to 1/4πε0 r³ into 3 p dot r bracket over r vector divided by r² minus p. એટલે આ જે છે મારી ફર્સ્ટ ડાયપોલના કારણે ઇલેક્ટ્રિક ફિલ્ડ છે. હવે મેં તમને શું કીધું કે આ જે ઇલેક્ટ્રિક ફિલ્ડ બને છે, એ ઇલેક્ટ્રિક ફિલ્ડના કારણે મારો પી ડેશ રોટેટ કરે છે, એના ઉપર ટોર્ક લાગે છે. હવે આપણે શું કીધું છે? શો ધેટ ફોર ઇક્વિલિબ્રિયમ tan theta is equal to 2 tan theta dash. ફોર ઇક્વિલિબ્રિયમ tan theta is equal to 2 tan theta dash. તો હવે ઇક્વિલિબ્રિયમ કોનો લેવાનો છે? ઇક્વિલિબ્રિયમ આ તો ફિક્સ્ડ જ છે, આપણે ઇક્વિલિબ્રિયમ આ રોટેટિંગ ડાયપોલ માટે જોવાનો છે. હવે મેં શું કીધું? ઇક્વિલિબ્રિયમ ક્યારે લાગ્યો હોય? ઇક્વિલિબ્રિયમ ત્યારે હોય જ્યારે મારું પી અને ઈ ડાયપોલ મોમેન્ટ અને ઇલેક્ટ્રિક ફિલ્ડ અને ડાયપોલ મોમેન્ટની ડાયરેક્શન સેમ થઈ જાય, ત્યારે મારું ટોર્ક 0 હોય. વિચ મીન્સ જ્યારે મારું ઇક્વિલિબ્રિયમ આવે ત્યારે મારો ટોર્ક 0 હોય, બરાબર. તો ફોર ધ સેકન્ડ ડાયપોલ, હવે ફર્સ્ટ ડાયપોલ તો ફિક્સ છે, સેકન્ડ ડાયપોલ જે રોટેટ કરી શકે છે, એ ડાયપોલ જ્યારે ઇક્વિલિબ્રિયમમાં આવશે ફોર ધ સેકન્ડ ડાયપોલ પી ડેશ ટુ બી ઇન ઇક્વિલિબ્રિયમ, ટોર્ક શુડ બી 0. એટલે આ જે સેકન્ડ ડાયપોલ છે પી ડેશ, એના અક્રોસ ટોર્ક 0 હોવો જોઈએ. તો આના અક્રોસ ટોર્ક કેટલો હશે? પી ડેશ ક્રોસ ઈ, કારણ કે અહીંયા મોમેન્ટ છે પી ડેશ અને ઈ જે આપણે ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરીએ છીએ. સો ફોર ધ સેકન્ડ ઇક્વિલિબ્રિયમ કન્ડિશન શું છે? પી ડેશ ક્રોસ ઈ ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે પી ડેશ ક્રોસ ઈમાં આ ઈની વેલ્યુ સબસ્ટિટ્યૂટ કરો તો શું બની જાય તમારું? પી ડેશ ઇન્ટુ 1/4πε0 r³. અહીંયા r³ છે, આ વાળો r³ અહીંયા છે, મેં લખ્યું નથી પણ અહીંયા છે.
મેટર પણ નહીં કરે. આગળ અહીંયા બાજુમાં 0 છે ને એટલે પછી મેટર નહીં કરે ભલે, પણ અહીંયા આર ક્યુબ છે તો પી ડેશ ઇન્ટુ 1/4πε0 આર ક્યુબ ઇન્ટુ આ જે બ્રેકેટ છે એ 3p ડોટ આર ઇન્ટુ આર વેક્ટર બાય આર સ્ક્વેર માઇનસ પી ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે આ બ્રેકેટને ખોલી દો તો આ થઈ જશે 1/4πε0 આર ક્યુબ ઇન્ટુ પી ડેશ ક્રોસ કરી દો ફર્સ્ટ ટર્મ સાથે તો શું થશે 3p ડોટ આર ઇન્ટુ પી ડેશ ક્રોસ આર પી ડેશને તમે ફર્સ્ટ ટર્મ સાથે મલ્ટીપ્લાય કર્યું, ક્રોસ પ્રોડક્ટ કર્યું, પછી પી ડેશને પી સાથે ક્રોસ પ્રોડક્ટ કરો તો સેકન્ડ ટર્મ શું આવે પી ડેશ ક્રોસ પી. હવે આ તો કોન્સ્ટન્ટ જ છે, આ બાજુ 0 છે એટલે તમારું શું થઈ જશે, આ બાજુ તમે અહીંયા જે ટર્મ છે એને આ બાજુ લઈ જાઓ તો તમારું 0 જ થઈ જશે. અને હા, આ બે સ્ટેપમાં છે ને 4πε0 આર ક્યુબ છે, મેં અહીંયા નથી લખ્યું ને અહીંયા નથી લખ્યું, ધ્યાન રાખજો છે, પણ એ જે છે ને આખી ટર્મ કોન્સ્ટન્ટ હોવાથી આ બાજુ જશે અને 0 થઈ જશે. હવે જો પી ડોટ આર ઇઝ પી આર કોસ થીટા અને પી ડેશ ક્રોસ આર ડેશ ઇઝ પી ડેશ ક્રોસ આર ઇઝ પી ડેશ આર સાઇન થીટા ડેશ. બરાબર, પી ડેશ આર સાઇન થીટા ડેશ શું કામ લખ્યું, કારણ કે સેકન્ડ ડાયપોલ પી ડેશની જ્યારે વાત કરીએ છીએ ત્યારે એંગલ થીટા ડેશ છે, થીટા નથી. તો તમારું આ કેવું થઈ જશે ઇક્વેશન 3pr cos થીટા ઇન્ટુ પી ડેશ આર થીટા ડેશ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર માઇનસ પી ક્રોસ પીની જગ્યાએ હું શું લખીશ પી ડેશ પી સાઇન થીટા ડેશ પ્લસ થીટા, પી ડેશ પી સાઇન થીટા ડેશ પ્લસ થીટા. પી ડેશ અને પીનો ક્રોસ પ્રોડક્ટ કઈ રીતે લખ્યો પી ડેશ ઇન્ટુ પી ઇન્ટુ સાઇન થીટા પ્લસ થીટા ડેશ. સાઇન થીટા પ્લસ થીટા ડેશ શું કામ લખ્યું તો જુઓ પી અને પી ડેશના વચ્ચે એંગલ કેટલું છે, પી અને પી ડેશના વચ્ચે એંગલ કેટલું છે જુઓ થીટા પ્લસ થીટા ડેશ. ફરીથી અગર તમારું પી આવું છે થીટા એંગલવાળું અને ધારો કે આ પોઈન્ટ ઉપર તમે એમ ઇમેજિન કરો કે તમારું થીટા ડેશ એંગલવાળું એક આ તમારું પી ડેશ છે અને આ તમારું પી છે, તો આટલું એંગલ કેટલું થયું આટલું થીટા ડેશ અને આ વાળું કેટલું થયું થીટા. તો પી ડેશ અને પીના વચ્ચે એંગલ કેટલું છે થીટા ડેશ પ્લસ થીટા. બરાબર, આ તમારું પી ડેશ, આ તમારું પી ડેશ અને એનું એંગલ થીટા ડેશ. અને આ તમારું અહીંયા જો આને હું મોટો કરીને બનાવું છું થીટા ડેશ અને આ તમારો ધારો કે તમારો છે પી, આ તમારો પી ડેશ છે. તો આ તમારો વેક્ટર ધીસ ઇઝ નથિંગ બટ એક્સિસથી અહીંયા સુધી આ કેટલો છે તમારો થીટા. તો તમારો પી ડેશ અને પીના વચ્ચે એંગલ કેટલો છે થીટા ડેશ પ્લસ થીટા જેટલો. બરાબર, સો એંગલ બિટવીન પી એન્ડ પી ડેશ ઇઝ થીટા પ્લસ થીટા ડેશ. અને તમને ખબર છે આ મેથેમેટિકલ ફોર્મ્યુલા બોટનીવાળા ધ્યાનથી જોજો કે સાઇન થીટા ડેશ પ્લસ થીટા ઇઝ નથિંગ બટ સાઇન થીટા ડેશ કોસ થીટા પ્લસ કોસ થીટા ડેશ સાઇન થીટા, એટલે સાઇન થીટા ડેશ પ્લસ થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન થીટા ડેશ કોસ થીટા પ્લસ કોસ થીટા ડેશ સાઇન થીટા. બીજું અહીંયા આર અને આર એટલે આર સ્ક્વેર સાથે કેન્સલ થયો. બરાબર,
તો બચ્યું આટલું 3 cos theta p ડેશ ઇઝ ઇક્વલ ટુ p ડેશ p ઇન્ટુ આને મેં આ રીતે લખ્યું sin theta ડેશ cos theta પ્લસ cos theta ડેશ sin theta. હવે p ડેશ p ગયું એટલે આ સ્ટેપમાં નથી રાખ્યું મેં, તો તમારું કેવું થઈ જશે 3 cos theta sin theta ડેશ ઇઝ ઇક્વલ ટુ sin theta ડેશ cos theta પ્લસ cos theta ડેશ sin theta. હવે આ જો આ બંને ટર્મને જુઓ, બંને તમને sin theta ડેશ અને cos theta વાળી લાગે છે, એટલે આ ટર્મને આ બાજુ લઈ આવો તો તમારું શું થશે cos theta sin theta ડેશ ઇઝ ઇક્વલ ટુ આ સાઈડ આટલું જ બચ્યું, દેટ ઇઝ cos theta ડેશ sin theta. હવે તમે sin theta ડેશની જગ્યાએ એના નીચે cos theta ડેશ લઈ આવો, એટલે થીટા ડેશ વાળી બધી વેલ્યુઝને એક સાઈડ રાખો અને થીટા વાળી બધી વેલ્યુઝને બીજી સાઈડ રાખો, એટલે તમારું શું થઈ જશે, અહીંયાથી તમે આ બાજુ નીચે લઈ આવશો તો 2 sin theta ડેશ બાય cos theta ડેશ અહીંયા ડેશ આવશે ઇઝ ઇક્વલ ટુ sin theta બાય cos theta થશે. બરાબર. ફરીથી અહીંયા આ જે cos theta ડેશ છે એનું નીચે લઈ આવીશ તો sin theta ડેશ બાય cos theta ડેશ થશે, અહીંયા લખવામાં ભૂલ છે. બરાબર. ઇઝ ઇક્વલ ટુ sin theta બાય cos theta, sin theta બાય cos theta ઇઝ ઇક્વલ ટુ 2 tan theta ડેશ. સો હા, હવે તમને ખબર છે sin theta બાય cos theta ઇઝ tan theta, તો અહીંયા sin theta બાય cos theta ઇઝ tan theta, sin theta બાય cos theta ડેશ ઇઝ ઇક્વલ ટુ tan theta ડેશ. સો આ ઇક્વેશન શું બની જશે 2 tan theta ડેશ ઇઝ ઇક્વલ ટુ tan theta. સો આપણે જે શો કરવાનું હતું કે tan theta ઇઝ ઇક્વલ ટુ 2 tan theta ડેશ, ઇટ ઇઝ પ્રૂવ, જે આપણે શો કરવાનું હતું એ થઈ ગયું.